સાચું, રિપબ્લિક ડે એટલે શું ભાઈ? આજે આપણે બધાએ છે ને આપણે સ્વતંત્ર થયા ને પછી છે ને આપણે નિયમો બનાવ્યા કે આપણો દેશ કેમ ચાલશે, અને એ જે નિયમો છે ને એ જે દિવસેથી ચાલુ થયા ને એને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવીએ છીએ. તો આજે આપણે બધા ભેગા થઈને ધ્વજવંદન કરવાનું. તમે લોકોએ શું બનાવ્યું છે એ તો બતાડો. એ ભારતનો ઝંડો બનાવ્યો છે કોઈએ? અરે વાહ, ઓહો, આ તો બહુ સુંદર ઝંડો બનાવ્યો છો. પછી બતાવો તો. વાહ વાહ, વચ્ચે તો અશોક. અરે વાહ. હા, ઉપર કેવો રંગ હોય? ઉપર રંગ હોય કેસરી. પછી વચ્ચે છે ને સફેદ, નીચે છે ને લીલો રંગ છે ને. અરે વાહ, જો કેવા સરસ બંને ધ્વજ બનાવ્યા છે. તમારું નામ તો કેજો. શું નામ કીધું? અરે વાહ, આજે તમારામાંથી કોઈને છે ને કઈ વગાડવું હોય ને તો પણ વગાડી શકશો તમે. કોઈ કે પિયાનોમાં વગાડ્યું હતું, પછી કોઈ કે વાંસળીમાં વગાડ્યું હતું. જો તમારે અત્યારે વગાડવું હોય ને તો પણ કેજો, આપણે કરશું. અરે વાહ, જો કેવા સરસ ધ્વજ બનાવ્યા છે. મારે વગાડો છો. તમારે શું વગાડવું છે હર્ષિલભાઈ? પિયાનો. પિયાનો વગાડવો છે ને? બહુ સરસ હો, તમે વગાડજો. મારે બી. પાયલબેન ને શું વગાડવું છે? કયું વાજિંત્ર વગાડવાનું છે? બહુ સરસ. ચાલો હવે છે ને ભાઈ, આપણો સમય થઈ ગયો છે. આપણે પેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાય આત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસુ મા વિદ્વિષાવહે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે તમને લોકોને ખબર છે કે આજે કેવો મોટો દિવસ છે? આપણે છે ને વર્ષો પહેલા છે ને ભારત છે ને બહુ મોટો દેશ હતો. બહુ મોટો દેશ એટલે કેટલો મોટો ખબર? દુનિયાનો મોટો દેશ કહી શકાય એવું હતું. અને ભારત છે ને ભાઈ એ દેશમાં બધી જ વસ્તુ હતી અને સૌથી પૈસા વાળો દેશ હતો. શું હતો ભારત? સૌથી પૈસા વાળો દેશ. એટલે કેટલા લોકો તો છે ને એને સોને કી ચીડિયા એમ કેતા. સોનાનો છે ને દેશ છે એમ કે ત્યાં તો પક્ષીઓ પણ સોનાના છે લોકો એમ કેતા. એટલું બધું સોનું હતું ભારત પાસે. હીરા ને મોતી માણેક પછી ધન ધાન્ય બધું જ ભારત પાસે હતું. તો એવું બધું સાંભળ્યું ને બધા લોકોએ તો બહારના લોકો આવ્યા ને એટલે કે કોણ ખબર છે? તુર્કી થી છે ને મુઘલો આવ્યા. એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે છે ને ભારત ઉપર આક્રમણ કરી અને ભારતને પકડી લઈએ. ભારતને છે ને ભારત ઉપર કબજો લઈ લઈએ અને તો પછી છે ને આપણે ભારતને લૂંટી શકશું. એવું વિચારી અને મુઘલો આવ્યા. અને મુઘલોએ છે ને 500 વર્ષ સુધી છે ને ભારત ઉપર રાજ કર્યું. તૈમૂર કરીને છે ને એક બહુ મોટો અને ખરાબ યોદ્ધા હતો. એ આવી અને ભારત ઉપર છે ને એને આક્રમણ કર્યું અને ભારતને છે ને જીતી લીધો, કબજો કરી લીધો. પછી એનો હુમાયુ, બાબર, જહાંગીર, બાબરનો અકબર, અકબરનો જહાંગીર, જહાંગીરનો શાહજહાં, ઔરંગઝેબ ને એ બધા મુગલોએ છે ને ભારત ઉપર રાજ કર્યું. પછી છે ને બ્રિટનના લોકોને ખબર પડી અને યુરોપના લોકોને ખબર પડી કે ઓહો ભારત પાસે તો આટલા બધા પૈસા છે. તો બધાને એમ થયું કે ચાલો આપણે ભારત જઈએ અને ભારતને છે ને પકડી અને એના પૈસા લઈ લઈએ અને એની બધી વસ્તુ લઈને આપણે જઈએ. તો છે ને હોલેન્ડ થી છે ને હોલેન્ડના લોકો આવ્યા. પછી પોર્ટુગલના લોકો આવ્યા. પછી ફ્રાન્સના લોકો આવ્યા. પછી બ્રિટનના લોકો આવ્યા. એ બધા લોકોએ છે ને ભારત ઉપર છે ને કબજો જમાવવાનું શરૂ કર્યું. પણ એમાં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને ભાઈ, એ સૌથી સફળ રહી. એને શું કર્યું? ભારતના રાજાઓને છે ને એક પછી એક કોકને લાલચ આપી, કોઈકને જીતી લીધા અને એમ કરી અને આખું ભારત ઉપર છે ને કબજો કરી લીધો અંગ્રેજોએ. ભારત ઉપર કબજો કરી લીધો એટલે કેવો કર્યો ખબર છે? આપણને આપણી વાતે કરવા ન દે. કોઈ પોતાની રીતે ભારતનું ગીત પણ ન ગાઈ શકે, કોઈ પોતાની રીતે કઈ લખી પણ ન શકે. અને બધાએ અંગ્રેજોને જ તે સલામ કરવાની. અને બધા પૈસા છે ને અંગ્રેજો લઈ ગયા પોતાની પાસે. તો બ્રિટન છે ને આજે તમે જેને ગ્રેટ બ્રિટન કહો છો ને, ગ્રોસ બ્રિટાનિયન જેને કહેવાય ને, એ તો છે ને આપણી પાસેથી અતિશય પૈસા લૂંટી અને બધું ત્યાં લઈ ગયું. પછી આપણામાંથી શું થયું ખબર છે? બધા લોકોએ નક્કી કર્યું કે અરે આ તો કેટલું ખરાબ કહેવાય ભાઈ. કોક આપણી ઉપર રાજ કરે, કોક આપણા પૈસા લઈ જાય, કોક આપણી સંપત્તિ લઈ જાય ને કોઈ આપણને આપણી રીતે જીવવા પણ ન દે. એ સારું કહેવાય? નહીં. આપણા ઘરમાં આવી અને કોક લાકડી લઈ અને એમ કે તમારા બધા પૈસા મને આપવાના અને હું કહું ઈ જ તમારે કરવાનું, તો આપણને ગમે? તો આપણે એનું શું કરવું જોઈએ? કાઢવા જોઈએ ને આપણા દેશમાંથી, આપણા ઘરમાંથી. તો આપણે છે ને અંગ્રેજોને કાઢવા માટે છે ને ગાંધીજીએ શું કીધું ખબર છે? કે આપણે અહિંસાના રસ્તે જઈ, એટલે કે આપણે અંગ્રેજોને એમ કહેવાનું છે કે અમે તમારી વાત માનશું નહીં, તમારે જે કરવું એ કરો. એટલે આપણે છે ને પણ અમે તમને મારશું એવું કરી અને આપણે અહિંસાનો રસ્તો લીધો. અને ગાંધીજીની સાથે તો છે ને વિનોબા ભાવે, મહાદેવભાઈ દેસાઈ, પછી ચંદ્રશેખર આઝાદ, પછી ભગતસિંહ, પછી ખુદીરામ બોઝ, એવા બધા સ્વતંત્ર સેનાનીઓ છે ને પોતપોતાની રીતે છે ને ભારતને આઝાદ કરવામાં, એટલે ભારતને સ્વતંત્ર કરવા માટે છે ને ખૂબ લડાઈ લડી. કોઈકે અહિંસાનો માર્ગ લીધો, કોઈકે વળી એની સામે હિંસાનો પણ માર્ગ લીધો. પણ બધાનો ઉદ્દેશ એક હતો. બધાને શું કરવું હતું?
અંગ્રેજોને ભારતમાંથી કાઢવા હતા. કારણ કે કોઈક આપણા ઘરમાં ઘૂસી જાય અને કોઈ એક એમ જ આપણે કરવું પડે તો એ સારું કહેવાય નહીં. એટલે બધા લોકોએ છે ને પ્રયત્ન કરી અને 200 વર્ષ સુધી છે ને અંગ્રેજોએ આપણી ઉપર રાજ કર્યું અને એને કાઢવા માટે છે ને આપણે આ આઝાદીની એટલે કે સ્વતંત્રતાની લડાઈ લડી. બહુ લોકો એમાં મર્યા. પછી જયારે આપણે 1947માં 15મી ઓગસ્ટે જયારે આપણે આઝાદ થયા એટલે કે સ્વતંત્ર થયા એટલે કે અંગ્રેજો હારી ગયા. અંગ્રેજો કે ભાઈ હવે અમારે તો ભારત મૂકીને જવું જ પડશે. એટલે અંગ્રેજો જયારે જતા રહ્યા ને ભાઈ ત્યારે આપણે ઓગસ્ટની અંદર આપણે તો સ્વતંત્ર થઈ ગયા. અંગ્રેજોએ કીધું હવે તમારે જેમ દેશ ચલાવો એમ ચલાવો. તો પછી બધા લોકોએ ભેગા થયા. પછી બધાએ નક્કી કર્યું કે હવે આપણે શું કરવું ભાઈ, કે આપણે દેશ કેમ ચલાવવો એની માટે આપણે કંઈક નક્કી તો કરવું પડે ને. હવે અત્યારે આપણું ઘર કેમ ચલાવવાનું હોય તો પપ્પા આપણને એમ કે, મમ્મી આપણને એમ કે તો તમારે રૂમ આમ રાખવાનો, પછી રાત્રે સુવો ત્યારે બારણું બંધ રાખવાનું, પછી તોફાન નહીં કરવાના, પછી ભાઈ બહેન સાથે હળી મળીને રહેવાનું. એવું બધું આપણા નિયમો છે કે નહીં ઘરમાં? ઘરમાં પણ આપણે નિયમથી રહીએ છીએ. તો આપણો દેશ ચલાવવો હોય તો આપણે શું કરવું પડે? નિયમ બનાવવા પડે. તો બધા ભેગા થયા કે નિયમ બનાવવા પડે એ વાત સાચી, પણ આખા દેશને લાગુ પડે એવા નિયમ બનાવવા પડે. તો એની માટે તો છે ને આખી એક બુક જોઈએ, એક આખું પુસ્તક લખવું પડે. અને પુસ્તકની અંદર બધા નિયમો હોય અને પછી જે એ નિયમ તોડે એને પોલીસ પકડી જાય, એની ઉપર સજા થાય અથવા તો એને ખોટું કર્યું ગણાય. હવે એવું નક્કી કરવા માટે છે ને બાબા સાહેબ આંબેડકર કરીને છે ને બહુ સારા અને બહુ વિદ્વાન વ્યક્તિ હતા. એમણે શું નક્કી કર્યું ખબર છે? એ તો છે ને બહુ ગરીબ પરિવારમાંથી આવતા હતા. એને તો છે ને પેલા તો ભારતમાં કેવું હતું કે જાતિપાતિ બહુ હતી ભાઈ. કોક એમ કે ભાઈ હું આ છું તો અમે બીજી જાતિને અડીએ નહીં, એનું પાણી ન પીએ, એવું ખરાબ અને સંકુચિત માનસિકતા હતી. તો બાબા સાહેબ આંબેડકર છે ને ગરીબ ઘરેથી આવતા હતા. અને એને તો એના ઘરને છે ને લોકો અપવિત્ર માનતા, એને અડતા પણ નહીં. પણ એમને તો નક્કી કર્યું કે એવું કશું હોય નહીં. માણસ છે ને એમાં કોનો અંશ હોય? ભગવાનનો અંશ. માણસને કોને બનાવ્યા છે? ભગવાને બનાવ્યા છે. બધાને હાથ પગ આપ્યા છે, બધાને મગજ આપ્યું છે. તો બધા, કોઈ માણસ બીજા માણસથી ઉતરતો છે નહીં. કોઈ માણસ બીજા માણસ કરતા હલકો છે નહીં. કોઈ માણસ બીજા માણસ કરતા ઓછી પ્રતિભા ધરાવે છે એવું હોય નહીં. જે બીજો માણસ કરી શકે ને એ આપણે પણ કરી શકીએ. તમને એમ લાગે ને કે આ ભાઈ આમ કરી નાખ્યું છે તો તમે પણ કરી શકો. તો બાબા સાહેબ આંબેડકર નાના હતા ને ત્યારથી એને મગજમાં એવું હતું કે હું તો બધું જ કામ કરી શકું અને મને બધું જ આવડશે. તો એમણે ખૂબ ભણ્યા અને પછી છે ને એ ભારત આઝાદ થયો ને પછી બધા એમને કીધું કે તમે છે ને આપણું સંવિધાન લખો. સંવિધાન એટલે શું? કે આપણા નિયમની જે બુક છે કે નહીં, આપણા નિયમની જે પુસ્તક છે ને, જે નિયમથી ભારતે ચાલવું જોઈએ એને કહેવાય સંવિધાન. શું કહેવાય? સંવિધાન, કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. તો એ સંવિધાન લખવાનું કામ છે ને એ બાબા સાહેબ આંબેડકરે હાથમાં લીધું. એટલું બધું ભણેલા હતા. તો એને તો નક્કી કર્યું કે કાયદો શું હશે, પછી નેતાઓ કઈ રીતે ચૂંટાશે, પછી દરેક રાજ્યો કઈ રીતે કામ કરશે, એવું બધું નક્કી કરી અને એમને છે ને એમની આગેવાનીમાં આખી એક છે ને સભા બેઠી અને એ લોકોએ સંવિધાનની રચના કરી અને 26મી જાન્યુઆરીના રોજ 1948માં સંવિધાન શરૂ થયું. અને આપણું સંવિધાન છે ને ભારતનું, એ દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે અને સૌથી સારા સંવિધાનમાં એની ગણના થાય છે ભાઈ. બધા લોકો એમ કે ભારત જેવું નિયમો છે ને કોઈ પાસે છે નહીં. એટલો સારો ભારતનો દેશ. અને અત્યારે ભારત દેશ જે સારો ચાલે છે ને એ આપણા સંવિધાનને લીધે ચાલે છે. તો એટલા માટે આપણે આજે બધા ભેગા થયા છીએ અને આપણે ભારત માતાની જય બોલાવવાની છે અને આપણે એવું નક્કી કરવાનું છે કે હવે આપણી ઉપર કોઈ દિવસ કોઈ રાજ કરી જવું જોઈએ નહીં. અને આપણે બધાએ શું કરવાનું છે? ખૂબ મહેનત કરી અને આપણે જ્યાં રહેતા હોય ને ત્યાં બધા લોકોને એમ થવું જોઈએ કે ભારતના લોકો કેવા હોય? તો કે ખૂબ સારા હોય, ખૂબ હોશિયાર હોય, ખૂબ મહેનતુ હોય, ખૂબ પ્રામાણિક હોય. કોઈ દિવસ ભારતના લોકો ચોરી કરે નહીં, ભારતના લોકો ખોટું કરે
નહીં. હો, અને ભારતના લોકો, તમે લોકો જ્યાં ભણવા જાઓ છો ને, ત્યાં બધા લોકોને એમ થાય કે આ તો ભારતીય લાગે છે, હો, આ ઇન્ડિયન છોકરું લાગે છે, આ ઇન્ડિયન છોકરી લાગે છે. તો બધા આપણને ખરાબ માર્ક આવવા જોઈએ નહીં. આપણે એવું ભણીએ ને, આપણે નિશાળે જઈએ ને, આપણે એવું કામ કરીએ ને કે બધા લોકોને એમ થાય, ઓહો, ભારત દેશનો છે ને આ, તો એ હોશિયાર જ હશે, એવું થવું જોઈએ. હો, એટલે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે કેવું કામ કરવાનું છે? સારું કામ કરવાનું છે. એટલે આપણે આજે શું કરશું? ભારત માતાને છે ને પ્રણામ કરશું, ભારત માતાને વંદન કરશું, આપણે ધ્વજને વંદન કરશું. ધ્વજ એટલે શું? આપણો ઝંડો છે ને, એની વંદના કરશું, એને પગે લાગશું, અને આપણે ભારત માતાને કહેશું કે ભારત માતા, અમને એવી શક્તિ આપો કે હવે આજ પછી અમારી ઉપર કોઈ રાજ કરી જાય નહીં. અમે હંમેશા સારા કામો કરીએ, અમે હંમેશા મોટા કામો કરીએ. હો, તો આજે આપણે એટલે છે ને ધ્વજવંદન કરવાના છીએ. તો તમને આજના દિવસની ખબર પડી ને? તો હવે છે ને કવિન કાકા છે ને આપણને ગીત, આપણે છે ને, આપણે પેલા ધ્વજવંદન કરી લેવું છે ને, તો આપણે બધા પેલા છે ને ધ્વજવંદન કરશું, ઝંડાને છે ને આપણે પ્રણામ કરશું. પછી તમારામાંથી કોઈકને છે ને કઈક વગાડવું છે, સાચું ને? તો જેને પિયાનો વગાડવો હોય પિયાનો, પછી કોઈકને કઈક કેવું હોય કે કઈક બતાવવું હોય તો એ પણ પહેલા આપણે શું કરશું? ધ્વજવંદન કરશું. તો આપણે છે ને જનગણ મન શીખ્યા છીએ. તો આપણે કોઈ મોટી વસ્તુ કરતા હોય ને, આપણી ભારત માતાને પ્રણામ કરીએ ને, ત્યારે આપણે બેઠા બેઠા કરાય નહીં. તો આપણે શું કરવું જોઈએ? આપણે ઊભા થઈ જવું જોઈએ. આપણે ઊભા થઈ અને આપણે બધા સાથે રહી અને જનગણ મન ગાશું. બધા એક સાથે ગાશું. હું તમને 1, 2 ને 3 કહું ને, અને શરૂ એમ કહું ને, શરૂ જયારે બોલીએ ને ત્યારે આપણે શરૂ કરશું. તમે બધા છે ને માઇક મ્યુટ કરી દેજો અને પોતપોતાના ઘરે ગાજો, બરાબર? અને રાષ્ટ્રગીત પતશે ને એટલે હું છે ને ત્રિરંગા ઉપર એક કવિતા ગઈશ, એ પણ તમે સાંભળજો. બહુ જ સરસ કવિતા છે, કવિ શ્રી સ્નેહ રશ્મિની. હું છે ને એ કવિતા આપણા બાળગોષ્ઠીને મૂકું છું, તો તમારા મમ્મી પપ્પા પણ એ કવિતા જોઈ શકશે અને તમને કહી શકશે, બરાબર? તો આપણે પહેલા ધ્વજવંદન કરશું, પછી કવિન કાકા આપણને કવિતા કહેશે, અને પછી આપણે શું કરશું? તમે બધા કઈક ને કઈક બતાવજો. હો, તો ચાલો હવે આપણે હમણાં કહું ને એટલે શરૂ કરશું. હો, જો આપણે આગળ રાખીએ છીએ. દેખાય છે ને? ચાલુ રાખ, તારો યુટ્યુબ માં ફોટો આવશે નહીં તો નહીં આવે. ચાલો, તૈયાર છો ને છોકરાઓ? ચાલો ચાલો, 1, 2, 3 શરૂ.
અરે વાહ. હવે છે ને કવિન કાકા આપણને બહુ સરસ એક કવિતા સંભળાવે છે. તમે લોકો શાંતિથી સાંભળો. મેં છે ને બાળ ગોષ્ઠી ગ્રુપમાં પણ મૂકી દીધી છે, એટલે છે ને જેને સાથે ગાવું હોય ને એ સાથે ગઈ શકશે. અને આ કવિતા જે છે ને, પેલા તો કેમ છો બધા છોકરાઓ? મજામાં? હું પણ મજામાં છું. આજે તો ભાઈ આપણો કેટલો સરસ દિવસ છે હે ને? આજે આપણો પ્રજાસત્તાક દિવસ છે ને. મહર્ષિ કાકાએ કીધું એ પ્રમાણે આપણે આઝાદ તો થઈ ગયા, પછી નિયમોનું પાલન કરવા જે પ્રજાસત્તાક દિવસ થયો એનું પણ આપણે ખૂબ જ મહત્વ છે હે ને. આજે છે ને હું તમને એક સરસ કવિતા કહેવાનો છું. કવિ શ્રી સ્નેહરશ્મિએ આ કવિતા કરી છે. અને હું છે ને હું નાનો હતો ને, અમદાવાદમાં રહેતો હતો, ત્યારે અમારી સ્કૂલ જે છે ને શેઠ સીએન વિદ્યાલય, વિદ્યાલય જે છે ને એનું જે પ્રાર્થના મંદિર છે ને એ કવિશ્રી સ્નેહરશ્મિ ના નામે છે. તો અમે જ્યારે પણ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય ને, તો બધા છોકરાઓ છે ને ત્યાં સીએન શાળામાં જઈએ. અને પછી છે ને આ રીતે ધ્વજવંદન કરીએ અને નાનપણથી છે ને આ ગીત ગાતા હતા. એ કવિતા હું તમને છે ને આજે સંભળાવવાનો છું. બહુ જ સરસ કવિતા છે અને એ આપણા ઝંડાની ઉપર છે, આપણા ત્રિરંગા ઝંડાની ઉપર છે કે એ હંમેશા છે ને આકાશમાં ફરકતો રહે. કોઈ પણ સ્થિતિ આવે ને તો એ હંમેશા આકાશમાં ફરકતો રહે અને આપણને સાચું માર્ગદર્શન આપે. અને આપણને આપણે ભારતીય છીએ એની માટે છે ને આપણે પ્રાઉડ ફીલ કરાવે. એની ઉપરની આ કવિતા છે. તો તમે સાંભળજો. ફરક ફરક તું મુક્ત હવામાં, ઝંડા ઉડતું ઊંચે વ્યોમ, મસ્તક પર રહે ફરક તો જ્યાં લગી નભમાં સૂરજ સોમ, ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, साथी हो तब सूरज सोम, रहे लहरातो हिमगिरि पर तू, उड़तु सागर तटे विराट, कृष्णा रेवा तटे उड़तु जानव यमुना घाट, झंडा मुक्त विहर जग व्योम, साथी हो तब सूरज सोम, त्रिरंगी छे तव छायाशीली, धर्म चक्र तव उरे उदार, अशोक केरा स्वप्न फळे सौ, तृणाए जा तव उर धबकार, झंडा मुक्त विहर जग व्योम, साथी हो तव सूरज सोम, शहीद ना शोणितती पोषा, वज्र समातव अणनम अंग, क्रुदृष्टि कयम गोविंदे तुझने, महाबाहु तु अग्नि तरंग, झंडा मुक्त विहर जग व्योम, साथी हो तव सूरज सोम, जग न भेदो ध्रुव तारक तू हो नूतन जगनो प्राण, घोर निशामा विश्वजनों ने बनजे तू दिव मुक्ति भान, झंडा मुक्त विहर जग व्योम, साथी हो तव सूरज सोम, फरक फरक तू मुक्त हवा, झंडा उड़तु ऊंचे व्योम, मस्तक पर रहे फरक तो ज्યાં લગી નભમાં સૂરજ સોમ, ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તબ સૂરજ સોમ. મજા આવી તમને આ કવિતા સાંભળીને? હા, બહુ મજા આવી. હા, બહુ મજા આવી. આનો છે ને પછી હા, બહુ મજા આવી. આનો છે ને અર્થ પણ આપણે સમજીશું. આપણે એકવાર આ કવિતા લખતા પણ શીખીશું.
અને તમને બધાને બહુ જ મજા આવશે જ્યારે પણ આ રીતે હોય ને, જ્યારે પણ તમે આ ગાશો ને તો તમને અંદરથી બહુ જ એમ થશે કે આપણે ભારતીય છે એનું બહુ પ્રાઉડ થશે તમને. ખૂબ જ સરસ. જેને કઈ વગાડવું હોય જેને કઈ વગાડવું હોય, કઈ દેખાડવું હોય તો દેખાડી શકે છે. મને પિયાનો કાકા મને કઈ બતાવવું છે. પેલા બતાવવાનું હોય ને એ લોકો પેલા બતાવી દે, પછી છે ને આપણને હર્ષિલભાઈ પિયાનો વગાડીને સંભળાવશે હો, અને પછી બીજા કોઈ પણ વગાડવું છે. હા મારે બી પિયાનો વગાડવું છે. હા તો પેલા હર્ષિલભાઈ વગાડી દેશે, પછી તમે વગાડજો. ઓકે સારું, ચાલો હવે કોને બતાવવું છે પેલા બતાવી દો. ચાલો શાંભવીબેન ને કઈક બતાવવું છે. જો અરે વાહ, કેવું સુંદર બનાવ્યું છે. જુઓ, પછી કોને બતાવવું છે? બતાવજો ભાઈ. કઈ બતાવવું છે કોઈને? અરે જો ભારતનો પછી ડાયરીમાં ભારતનો ઝંડો બનાવ્યો છો, બહુ સરસ. પછી બીજું કોણે બનાવ્યું છે કાંઈ? અરે વાહ, બાજ બનાવો છે. અરે જો લેગો થી લેગો બનાવ્યું. થી જો બનાવ્યું, કેવું સુંદર સરસ બનાવ્યું છે. બનાવ્યું. જો લેગો થી બનાવ્યું છે ભાઈ. વાહ, બહુ સરસ. પછી બીજા કોણે બનાવ્યું છે? સર આપણે ક્વેશ્ચન્સ ક્યારે પૂછી શકીએ છે? અત્યારે જ પૂછી લ્યો ને, તમારે શું પૂછવું છે? તો જ્યારે બ્રિટિશ લોકો આયા હતા ત્યારે એ લોકો આટલી બધી ઇન્ડિયન કરન્સી નું શું કરે? એ લોકો ત્યાં જઈને ચેન્જ કરી લે? ના ના, એ લોકો તો છે ને ભાઈ સોનું લઈ ગયા, પછી આપડા બધો કાચો માલ લઈ ગયા, પછી પછી એવું કીધું કે તમારે હવે કપડા નહીં બનાવવાના, તમારે છે ને કપડા પોતાના નહીં બનાવવાના. કપડા છે ને હવે ખાલી બ્રિટિશની માન્ચેસ્ટર છે ને નાની મિલો જ બનાવશે. તમારે જે કપડા બનાવતા કારીગરો હોય ને, આપણા ભારતના કારીગરો હતા ને, બધાના અંગૂઠા કાપી નાખ્યા બ્રિટિશરોએ. અને એમ કીધું કે તમારે જે કપાસ પાકે કે નહીં, જે રૂ બને ને, એ તમારે અમને આપી દેવાનો, અમે તમને કપડા આપશું. એવું થયું. તો કેવા સરસ ઝંડા બનાવ્યા છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. બધાએ સરસ દોર્યું છે હો, ખૂબ સુંદર. હા, કેવું સુંદર ચિત્ર છે, બહુ સુંદર હો. હોડી છે, મને કશું બતાવવું છે. બનાવ્યું. હા, પછી પૂછો. ચાલો. બહુ સુંદર. વાહ, બધાએ બહુ સુંદર બનાવ્યું છે મને હો. કશું બતાવવું છે. એક પછી એક બતાવો. હા બતાવો. પહેલા અજયભાઈ બતાવો, બોલો શું બોલો, શું પૂછતા હતા? ચાલો હવે આપણે છે ને પિયાનો સાંભળી લઈએ હો. મને કશું બતાવવું છે. બીજા બધા મ્યુટ થઈ બધા જાવ. મ્યુટ કરી દો. અને કોને પિયાનો વગાડવો છે? મને હર્ષિલભાઈ પહેલા વગાડી દેશે. તો પહેલા છે ને હર્ષિલભાઈ વગાડે ને ત્યારે બધા માઇક મ્યુટ રાખજો. હવે હર્ષિલભાઈ પહેલા વગાડી લે. ઓકે, હર્ષિલભાઈ વગાડો તમે. ચલો હર્ષિલભાઈ વગાડો, શરૂ કરો. પછી જેને વગાડવાનું ઈ શરૂ રાખજો, તરત તૈયારી કરી રાખજો. ચલો હર્ષિલભાઈ વગાડે છે હો. અવાજ આવતો નથી. અવાજ આવતો નથી. હા હર્ષિલભાઈ. હા You can't hear. You can't hear? It's હા, હવે સંભળાય છે. તમે બોલો છો ઈ સંભળાય છે, પણ પિયાનો નો અવાજ નથી આવતો. શરૂ કરો પિયાનો, હર્ષિલભાઈ. હવે સંભળાય છે? પિયાનો હા સંભળાય હા સંભળાય છે. પિયાનો નથી સંભળાતો. પિયાનો નથી પિયાનો સંભળાતો કે છે. Oh, okay. Try it now. Try it. પિયાનો નથી સંભળાતો. પહેલા I think Google is blocking it. બની શકે, બની શકે. હા
બની I think શકે. voice it is cancelling the background noise. Wait, noise cancellation. I've removed it. Can you try it now? Have you tried that, Harshit? Try it. હવે સંભળાય છે. અરે વાહ, બહુ હર્ષિલભાઈ ખૂબ સુંદર તમે વગાડ્યું હો. બહુ સરસ. હવે કોને વગાડવું છે? મારે હા, તમારું નામ કેજો. આરોહી બેન. એવું છે? આરોહી જ છે? અરે વાહ, ખૂબ સરસ. ચાલો. અરે વાહ, ખૂબ સરસ. બહુ તમે એકદમ સરસ સ્વરોથી કર્યું છો. આવું જ બગાડતા રહેજો. બહુ સુંદર. મને કંઈક બતાવવું છે. બતાવવું છે? હા, બતાવી દો. અરે વાહ વાહ, બહુ સરસ હો. સુંદર બનાવ્યું છે. હવે કોઈને વગાડવું છે? મારે ચાલો તો મારે હા, મીરાબેન ને વગાડવું છે. ચાલો તો ચાલો, મીરાબેન ફ્લૂટ વગાડશે હો, એટલે કે વાંસળી વગાડીને આપણને સંભળાવશે હો. અરે વાહ, ખૂબ સુંદર વગાડ્યું મીરાબેન. મારે હા, ચાલો હવે તમારું નામ કેશો? પાયલબેન? ત્રીજા દ્વિજાબેન વગાડશે હો. બહુ સરસ. હા.
વાહ, બહુ ખૂબ સુંદર. સરસ દ્વિજાબેન, બહુ જ સરસ ગાયું, દ્વિજાબેન, બહુ જ સરસ વગાડ્યું તમે. હા, ખૂબ સરસ. હવે કોઈને કઈ કેવું છે, વગાડવું છે? જો મયુર કાકા પણ આપણી સાથે છે. ઓ ખૂબ સરસ. તો મને કઈક વગાડવું છે. શું વગાડવું છે? બોલો. પિયાનો. પિયાનો. અરે વાહ. તમારું નામ કેશો? કિયાન્સ. કિયાંશભાઈ. ખૂબ સરસ. ચાલો. તમારો અવાજ નથી આવતો કિયાંશભાઈ. કદાચ ગૂગલ છે ને. You have to go to settings and remove noise cancellation. હા, સેટિંગમાં જો નોઇઝ કેન્સલેશન હોય ને એને કાઢી નાખો. સેટિંગ્સ અને નોઇઝ કેન્સલેશન. વાહ, ખૂબ સરસ. બહુ જ સરસ. કિયાંશભાઈ, બહુ સરસ. તમે કેટલા વર્ષના છો કિયાંશભાઈ? 8 વર્ષના છો. ખૂબ સરસ ભાઈ. બહુ જ સરસ. હવે કોઈને કઈ બતાવવું છે કે કઈ ગાવું છે કે કઈ વગાડવું છે? નહીં? તો આજે આપણે ખૂબ સરસ ધ્વજવંદન કર્યું અને તમે લોકો છે ને મોટા થાવ ને તો ભારત માતા માટે છે ને કઈક કામ કરવાનું છે. આપણે બધા અહીંયા રહીએ છીએ ને, પણ આપણે બધા કેવા છીએ? ભારતીય છીએ. તો આપણે ભારત માતા માટે છે ને કઈક કરવું જોઈએ. તો આપણો દેશ, આપણું રાષ્ટ્ર દેવો ભવ, એટલે આપણું રાષ્ટ્ર ઉન્નત થાય, આપણું રાષ્ટ્ર સમૃદ્ધ થાય, આપણું રાષ્ટ્ર આગળ વધે, આપણા રાષ્ટ્રના લોકો પણ આગળ વધે, એવું કામ હંમેશા આપણે કરશું. તો તમે એની માટે હંમેશા આગળ રહેજો. તો ભારત માતા કી જય. આજે આપણે લખવું નથી. આજે આપણે શું કરવાનું છે ભાઈ? મજા કરવાની છે. અને ભારત માતાને વંદન કરશું આપણે. તો આપણે પાછા આવતા રવિવારે મળશું. પછી પાછા આપણે વાર્તા કરશું. હો ને? તો હવે આપણું અહીંયા પૂરું થાય છે. આવજો બધા. બાય બાય. આવજો બધા. આપણે પ્રાર્થના કરી લઈએ. પેલા પ્રાર્થના તો કરવી પડશે ને ભાઈ. તો ભૂલી જ ગયો. આમ નામ આવજો કહી દીધું. બોલો. ચાલો. ઓમ પૂર્ણમદ
પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિઃ 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 સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત ઓમ શાંતિઃ 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 આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. જય વંદે માતરમ.